એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટમાં સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। તો રાજકોટ સેશન્સ કોર્ટે સમીર શાહને આજીવન કેદની સજા ફટકારી છે। તો રાજકોટ સેશન્સ કોર્ટે સમીર શાહ, એએસઆઈ યોગેશ ભટ્ટ ડ્રાઈવરને પણ સજા ફટકારી છે। સમીર શાહને એએસઆઈ યોગેશ ભટ્ટ ડ્રાઈવર કૃપાલસિંહને પણ આજીવન કેદની જ સજા ફટકારવામાં આવી છે। 2016માં રાજમોતી મિલના મેનેજરની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારાઈ છે। સંવાદદાતા લકીરાજસિંહ જોડાયા છે। લકીરાજ, શું જાણકારી? આપને જણાવ્યું કે સોમાના પૂર્વ પ્રમુખ અને રાજમોતી ઓઇલ મિલના માલિક સમીર શાહને રાજકોટ સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। વર્ષ 2016માં રાજમોતી મિલના મેનેજર દિનેશ દક્ષિણીને અમદાવાદથી ઉઠાવી લઈને જે ગોંધી રાખ્યો હતો, એએસઆઈ જે યોગેશ ભટ્ટ અને તેની સાથે કૃપાલસિંહ ચુડાસમા સહિતના જે લોકોએ જે જોરમાર જે મરણતોડ માલ છે તે મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક તેનું મૃત્યુ થઈ જતા સમગ્ર બનાવ છે તે હત્યામાં પલટ્યો હતો। સમગ્ર મામલે કેસ ચાલી જતા સમીર શાહ તેમજ જે એએસઆઈ યોગેશ ભટ્ટ અને ડ્રાઈવર કૃપાલસિંહ ચુડાસમાને આજીવન કેદની સજા છે તે ફટકારવામાં આવી છે। પોલીસે ₹5 લાખનો હવાલો લીધા હોવાનું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તે થયા હતા। 60 લાખથી વધુની દિનેશ દક્ષિણી ઉપર શંકા હતી કે તેમના દ્વારા જે ઉચાપત છે તે કરવામાં આવી હતી અને જે વર્ષ 2016માં મે મહિનામાં સમગ્ર બનાવ છે તે બનવા પામ્યો હતો। જી, આભાર।